અમદાવાદમાં પાલિકાના અણધણ આયોજનનો વધુ એક પુરાવો સામે આવ્યો। શહેરના સાબરમતી વિસ્તારમાં રોડ પરનું દબાણ તો દૂર કરાયું, પરંતુ રોડ પર રહેલો મોબાઈલ ટાવર હજુ દૂર કરાયો નથી। સાબરમતીના જબાર ચોકથી ભૂત બંગલા તરફના રસ્તા પર મોબાઈલ ટાવર દૂર કરાયો નથી, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। આ મામલે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહ્યું કે જે ટાવર રસ્તામાં નડી રહ્યો છે તે ડિવાઈડર અંદર આવી જશે અને રસ્તામાં આવેલા વૃક્ષને રિપ્લાન્ટ કરવાનું આયોજન છે। ટીપી સ્કીમ મુજબ 24 મીટરનો રોડ હતો। અત્યારે દબાણો સાથે લગભગ 12 મીટરનો રોડ હતો। આપણે ત્યાં દબાણો દૂર કરી 24 મીટરનો રોડ 2 લેનનો આપણે કરવા જઈ રહ્યા છીએ। જે આ તમે ટાવર કહો છો, ટાવર વચ્ચે ડિવાઈડરની અંદર જ વચ્ચે આપણે લેવાની પ્રોસિજર ચાલુ છે અને વચ્ચે સાઈડમાં એક ઝાડ છે। ઝાડના હિસાબે એ અત્યારે અનઇવન રોડ લાગે છે। ઝાડની પરમિશન આવ્યા બાદ ઝાડને રીપ્લાન્ટ કરીને આપણે ત્યાં રોડ પાછો ખુલ્લો કરી 24 મીટરનો